श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे जोयुं माट गाम सुधी आपणे पहोंच्या अने जे सखीओ हती गोपीओ ए लोकना मही માટલા એટલે કે दूध दही लईने वेचवा जती तो एमना માટલા प्रभुए आ स्थान पर फोड्या हता। अने बीजी आवी पण एक वात छे के एकवार यशोदा मैया लालाने स्तनपान करावता हता अने त्यां चूला पर दूध गरम करवा मूक्युं हतुं। तो जोयुं के अचानक ते दूधने उभरो आवे छे એટલે यशोदा मैयाए जल्दीथी लालाने नीचे मूक्या એટલે ગોદમાંથી નીચે ઉતાર્યા અને દોડીને એ દૂધ ઉતારવા ગયા। તો પ્રભુને એમ થયું કે મૈયાને મારા કરતાં દૂધ વધારે વાલું છે એટલે પ્રભુ થોડા ક્રિસાઈ ગયા અને ત્યાં બાજુમાં માખણના માટલા હતા। તે બધા માટલા પ્રભુએ ફોડી નાખ્યા અને ત્યાંથી ભાગી ગયા, વનમાં સંતાઈ ગયા। અને પછી યશોદા મૈયા દૂધ ઉધારીને આવ્યા અને પછી જોઈ છે લાલો લલ્લા લલ્લા કાં ગયો, લલ્લા કાં ગયો। તેને શોધતા શોધતા આવ્યા તો અહીં આ સ્થાન પર પ્રભુ પહોંચી ગયા હતા। અહીં સંતાયેલા હતા ત્યાં પ્રભુ મળ્યા એટલે યશોદા મૈયાએ પ્રભુને તરત જ ગોદમાં લીધા અને લાવીને એમને સ્નાન કરાવડાવ્યું એટલે આ સ્થાનનું નામ માટગામ એવું પણ થયું। અહીંના વ્રજવાસીઓ અને પાછું આપણને ચેતવે છે બધા, આપણે તો યાત્રાળુ છે, આપણે તો અહીંયા નવા છે એટલે વ્રજવાસીઓ આપણને ચેતવે છે કે આ સ્થાન પર ચોર ઉચ્ચક્કા ઘણા હોય છે। અહીંના ચોર જે છે એ ચોરી કરવામાં અતિશય ચાલાક છે એટલે તમે બધા તમારી બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે સાચવજો। અને પછી આમ ત્યાં ફરતા ફરતા પાછી વ્રજવાસીઓ પાસેથી એક નવી વાત જાણવા મળી કે આ સ્થાન પર અહીંયા વૃંદાવનમાં એક ગોરેલાલ પણ છે, ગોરેલાલનું મંદિર। આમ તો પ્રભુ ઠાકોરજી લલ્લા તો દરેક જગ્યાએ શ્યામ વર્ણમાં છે પણ આ એક સ્થાન એવું છે, એક મંદિર એવું છે જ્યાં પ્રભુ ગોરા ગૌર વર્ણમાં છે અને વિપરીત શ્રૃંગાર કર્યો છે। એટલે પ્રભુએ ચુંદડી પહેરી છે, નથની પહેરી છે એટલે સ્ત્રીઓનો જે આભૂષણ અને વસ્ત્ર હોય છે, સાડી, એવી બધી લીલાઓ પ્રભુ અહીંયા કરી છે। એવા બધા વસ્ત્ર અને શૃંગાર પરિધાન કર્યા છે અને સ્વામિનીજીએ ઠાકોરજીના વસ્ત્ર અલંકાર પરિધાન કર્યા છે, પાગ પહેરી છે, પીળું પીતાંબર પહેર્યું છે। આવી રીતે યુગલ સ્વરૂપમાં અને વિપરીત શૃંગારમાં પ્રભુ અહીંયા બિરાજે છે એટલે એને ગોરેલાલ તરીકે ઓળખવામાં આવે છે। આમ બધી માહિતી મેળવતા મેળવતા બધી ચર્ચા કરતા કરતા હવે આપણને પાછા નાવમાં બેસીને બેલગામ વન તરફ જવાનું છે એટલે પાછા બધાએ પોતપોતાનો ગ્રુપ બનાવી લીધો। જે ગ્રુપમાં બધા આવ્યા હતા એક નાવમાં બેસીને એ બધા પાછા પોતાનો ગ્રુપ બનાવ્યો અને હોડીમાં આવીને બેસી ગયા। અને વ્રજમાં જે બધા 12 વન છે એમાંનું આ બેલવન જે છે એ 10મું વન છે અને યમુનાજીના પાર એટલે અમુક વનો યમુનાજીના આ તરફ છે, અમુક વનો પેલે પાર છે। તો પેલે પારના જે બધા વનો છે એમાંનું આ ત્રીજું વન બેલવન તરીકે ઓળખવામાં આવે છે। અને પછી ત્યાં જહાંગીરપુર નામનું ગામ આવ્યું છે, ત્યાં સ્વામિનીજીની બેઠકજી છે અને વ્રજ ભક્તોએ આ સ્થાન પર પ્રભુના યુગલ સ્વરૂપના સુંદર શૃંગાર કર્યા હતા। અહીંયા બેલ એટલે કે બિલ્લીના ઘણા વૃક્ષ છે અને ઠાકોરજી અહીં બિલ્લીથી રમ્યા હતા એટલે બેલ વૃક્ષના જે ફળ હોય છે આમ એ ગેંદ જેવા દેખાય તો એવા એનાથી પણ પ્રભુ આપણા સખાઓ સાથે અહીંયા ખૂબ તરતરના ખેલ કરતા। અને સ્વામિનીજી એટલે ઠાકોરજીનું અહીં પ્રાકટ્ય થયું વ્રજમાં ત્યારે ગોલોકધામમાં પછી ત્યાં લક્ષ્મીજી કહે છે કે મારે પણ વ્રજમાં આવવું છે તો ઠાકોરજી આજ્ઞા કરી કે નહીં, તમારો વ્રજમાં કોઈ અધિકાર નથી, તમે ત્યાં નહીં આવી શકો। ત્યારે લક્ષ્મીજીએ ખૂબ વિનંતી કરી કે મારે ગમે એમ કરીને વ્રજવાસ કરવો છે। ત્યારે પ્રભુએ કહ્યું કે તમે અહીં બેલવનમાં રહો। બેલવનમાં રહેવાની લક્ષ્મીજીને આજ્ઞા કરી હતી અને એટલા માટે અહીંયા બેલવનમાં લક્ષ્મીજીનું પણ સુંદર મંદિર આવેલું છે અને લક્ષ્મીજીએ આ બેલવનમાં બેસીને તપશ્ચર્યા કરી હતી। અને એમ કહેવાય છે કે ઠાકોરજી રમતા રમતા
બેલ બન્યા હતા. એટલે બેલનો બીજો પણ એક અર્થ છે બળદ. બેલ જેને કહેવાય છે. તો એ ઠાકોરજી જ્યારે ખેલ કરતા તો ખેલમાં પ્રભુ બેલ બન્યા હતા, બળદ બન્યા હતા અને ગ્વાલ બાળકો સાથે આવી રીતે તરતરની રમત રમતા હતા. એટલા માટે પણ આ વનનું નામ બેલવન પડ્યું છે. આના પછીનો ઇતિહાસ આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.